અલી હા બેસો હું કરશો હા ક્યાંય દેખાતી નથી હું છે હવાર હવારમાં રાયડું ચાલુ કરી છે તે એક તો આખા મલકના કામ ભેગા થયા હોય અને આ રાયડું નાખે છે આવું શું શું છે આ હવારમાં રાયડા રાડ થયા છો તે જીવું શું હજી મરી નથી ગઈ એ જીવતી હોય ને તો સાંભળ આ ઘરનું હંધુય કામ ભેગું થઈ ગયું છે આ તું મારી બાયડી થઈને મને ટેકો દેવાને બદલે તારા ગામત્રે જવું છે તારા ભાઈની ખબર કાઢવા તમને કોણે કીધું હું ક્યાંય નથી ગુડાવાની તમારે જવું છે ને માટી ખોતરવા તે હાલો મોર થાવ આવું છું તમાર ભેડી હાશ આજા દી કઈ બાજુ હોઈ ગયો છે તે મારી બાયડી મારી ભેગી માટી ખોતરવા તૈયાર થઈ ગઈ હારું હવે તું જડ છે ને ખાવાનું બનાવીને તો મને આપી દે પછી આપણે જઈએ એને રોટલી ઘડી છે તે એક કામ કરું રોટલી ને ડુંગળી ભેળા લઈ લઉં એને વગડામાં ટાઢા સાંયે બેહીને ખાવું બે માણા એ જે બનાવવું હોય તું જડ બાંધી દે આ હું છે ને કોદાળીને પાવડો હારે લઈ લઉં એટલે માટી ખોતરવામાં કામ લાગે જા જડ એલી આ કોદાળી ક્યાં મૂકી દીધી પાછી તે એક નંબરના દેખતા આંધળા છો આ બર્તનમાં દેખાતી નથી આમે હારું હારું તું જડ ભાત બાંધાનું લઈ લે લે કોણ જાણે કેવા છે હવે તું જડ હાલ ને મોઢું કરી પાછી હવાર હવારમાં રાંધવા લીધા છે હાલો હાલ હા મોર હાલ આઢી પણ ઠીકરા જેવી હાલ આવી 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 થોડીક વાર આગી જાવ ને એટલે રોવા મળે દીકો હા હા કરો હા 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 નો 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 નહીં આ તારા પિયરિયાના ભાગનું તારે જ રમાડવાનું છે કે પછી તારા પિયરિયા વાળા રમાડવા આવવાના છે બા તમે આવું વાકું હું કામ બોલો છો મને વિશ્વાસ છે કે મારા પિયરિયા જરૂર આવશે જબલું લઈને જરૂર આવશે મારા ભાઈઓને એની બેનનું તો દાસ્તું તો હોય ને તારા પિયરમાંથી કોઈ ન થવાનું એક વર્ષથી એને આપણા ઘરનું પાણી હરામ કર્યું છે કોઈ અહીંયા આંગળે ડોકાવાય ન થયું આ હંધી ઉપાધિનું કારણ તમે જ છો બા તમે જ મારા હારાને કડવા વેણ બોલ્યા હતા ને અને ઈ વેણનું એને કડવું લાગી ગયું અરે જરૂર હું હતી આવું ખાટું મોળું બોલવાની આ તારો હારો 5 ગામનો મુખી બની ગયો છે એટલે એને અભિમાન આવી ગયું તું અરે મારી સામે ડંફાસ મારતો હતો તે મારથી બોલાઈ ગયું મારા હારા 5 ગામના પાદરના મુખી છે એટલે એમને એટલું તો ગુમાન હોય જ ઈ ખુમારીમાં આવીને વળતી જીભે હું બોલી ગયા કે તમારે એને હામું બોલવાની જરૂર હું હતી બટા મુખી ગમે એટલા ગામનો હોય પણ છે ને એને મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ આમ ફૂલીને ફાડકે ન ચડવાનું હોય બા નરમાઈમાં રહે ને એને આંસો મરદ નો કહેવાય આંખમાં અંગારા અને જીભેથી તણખા નો ધરે ને તો ઈ પુરુષ જ નો કહેવાય બા બસ કરી જાઓ હવે હજી દી હું ભૂલી નથી મારી આંખની સામે દી દેખાય છે મને વેવાઈ લગનમાં તો બાકી તમે વટ પાડી દીધો આ અમારા નાતીલા આ પરગણાના હંધાય માણસોની વેત એક જીભ બારી નીકળી ગઈ અને આમ જો હંધાય મોફાટ તમારા વખાણ કરતા હતા મોભો તો બાકી તમારો હોય કે વેવાણ આ મારા એક વેણમાં તો આખું ગામ આવીને ઊભું રહે આ 160 ગામના પડગણાનું પાદર છે મારી પાસે આ તો તમે છે ને ગેંગલા ફેંગલા માણસોને લઈને જાનમાં આવ્યા હતા કદાચ તમે હરખના દેવતા લેવા હોત ને તો ઇન્દ્ર રાજાને શરમાવે ને એવી હું સરભરા કરાત વેવાઈ એટલે તમે કહેવા શું માંગો છો કે અમે જે જાનમાં લઈને આવ્યા હતા ઈ હંધાય ગેંગલા ફેફલા હતા એમ અને અમાર કોઈ હારા હગા નથી એમ અમે જેને લઈને આવ્યા હતા ઈ નમાલા છે એમ તમે બહુ જાજુ બોલો છો તો હે વેવાણ તમે જાનમાં રજવાડાના રાણા લઈને આવ્યા હતા એ ગેંગલા ફેફલાને લઈને જ આવ્યા હતા સાચું કહું ને તો એની સરભરા કરતા અમને શરમ આવતી હતી વાત કરો તે બસ હો
હું કીધું તમને અમારી સરભરા કરવામાં શરમ આવતી હતી તો પછી હું કામ દીધી તમારી દીકરીને અમારા ઘરે અરે દેવી હતી ને ક્યાંક રજવાડામાં કે ન્યા કોઈ લે એમ નહોતું. બસ હો વેવાણ, હવે તમે હદ વટાવો છો. આ તો તમારા હરગવાસી પતિ રણજીતભાઈને મેં જબાન આપી હતી અને મારી છોડીનું વેવા ઘોડીએ કર્યું હતું, ને તો મારી છોડી તમારા આંગણે ન હોય. બસ બા ભાઈ કરો આ બધી જીભા જોડી. હવે છે ને વાત આગળ વધી જાય ને આપણે બે ઘરના પાણી હરામ થઈ જાય. પાણી તો આરામ થઈ જ ગયા છે કારણ કે આ તારા હાહરાને આપણી સરભરા કરતા શરમ આવે છે. હું કામ ને આપણે એના ઘરનું ઉમરું ચડવું જોઈએ. બસ વેવાણ બસ, અમે તમને અમારો ઉમરો ચડવાની ના નથી પાડતા, પણ અમે અમારી દીકરી તમને આપી છે એટલે આવરો સાવરો તો રહેવાનો જ ને. નહીં 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 ગોમતીમાં, તમે અમારા નાતીલાને હલકા કીધા છે, ગેંગલા ફેફલા કીધા છે એટલે તમે અમારી નજરમાં હલકા જ થયા હો. અને વનરાજભાઈ, તમને તમારા મુખીપણાનો આટલો બધો પાવર છે ને તો મારા દીકરા જેસરના બાપુએ મુખીપણું ભોગવું છે એટલે અમને અમારો મર્તબો વાલો ન હોય. બીજી વાત, તમે અમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે એટલે આ વ્યવહાર હવે આગળ રાખવાનો થતો જ નથી. અને બીજું કે તમે અમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે એટલે આજથી હું તમારા ઘરનું પાણી હરામ કરું છું. વેવાણ, તમને જો તમારા મુખીપણાનો આટલો બધો પાવર હોય તો મારો દીકરો 108 ગામનો મુખી છે તો એને તો તમારા કરતા વધારે પાવર હોય. અને તમે હું બોલ્યા વેવાણ? તમે મારા ઘરનું પાણી હરામ કર્યું છે એમ? અરે તમે હું મારા ઘરનું પાણી હરામ કરતા, હું તમારા ઘરનું પાણી હરામ કરું છું. અને આજથી હું હમ ખાઉં છું કે તમારા ઘરનું અન્ન જળ મારા માટે હરામ છે. આ બા મને રોજ મેણા મારે છે. આમ હવે તમે જ કહો હું શું કરું? બા મારા હાહરિયામાંથી કોઈ મોં બોલું કરવા આવે કે ન આવે પણ તમારે કુંવરને કાંઈ કહેવાનું નથી, ખોટી રીતે એને વઢવાનું નથી. તારા હાહરા મુખી છે હો, અને એનો પાવર તને આવી ગયો છે એટલે મારી સામે બોલવામાં તો ધ્યાન જ રાખજે. કોક ચડાવે ને એમ ચડી ન જવાય. આ કોઈ વાતે સમજે એમ નથી. મન તો થાય છે મને કે આવા કૂવામાં પડીને મારો જીવ આપી દઉં, પણ ના ના, મારો છોકરો બિચારો ઘરે છે, એ નોંધારો થઈ જશે. નથી મરવું મારે. કોણ છો તું? કેમ આમ નિહાકા નાખીને રહો છો? એ વાતે હું દુઃખ પડ્યા છે તો તું મરવાની વાતું કરશો? બેન, હું તમને મારા દુઃખની વાત કરીશ ને તો નકામું તમને દુઃખ થાય. એના કરતા રહેવા દો. તમે જે કામથી જાતા હોય ને ત્યાં જાઓ તમ તારે. બેન, તને હું દુઃખ પડ્યા છે? જો અમે આમ ખાલી દિલાસો આપીને નહીં વ્યા જાય.
તને જે તકલીફ હોય ને અમને કે. શું થયું છે? ભાઈ, હું ઝાલાવાડના વનરાજ મુખીની દીકરી કુંવર છું. હું વાત કરો છો બેન? તમે વનરાજમુખીના દીકરી છો? તો તમે મારી બેન કહેવાય. હું ઝાલાવાડના રામપરના ઉતની છું અને જાતે પ્રજાપતિ છું. હું ભાઈ, તમે રામપરાના છો? હા બેન, હું તમારા બાપુજી વનરાજમુખીના ગામનો જ છું. તમારા બાપુજી તો અમારા પાલનહાર છે, અમારા તારણહાર છે, અમારા મુખી છે. પણ બેન, તમને એવા હું દુઃખ પડ્યા કે તમે આમ રાતા પાણીએ રોવો છો? બેન, મારા ઘરવાળાએ તમને બેન કીધા છે એટલે હવે તમારું હંધુય દુઃખ તમે અમને કહી શકો છો. જો અમારાથી જેટલી થાય ને એટલી મદદ કરશું, પણ તમે રોવો માં. ભાઈ, મારા દુઃખની વાત થાય એમ જ નથી. કહું ને તો હાહર્યું લજવાય છે અને નો કહું ને તો પિયર્યું લજવાય છે. બેન, હું તારા ગામના પ્રજાપતિનો દીકરો છું. મેં તને બેન કીધી છે અને આજ મને મારી માં ભોમના સોગન છે. હું તારા દખ નો ભાંગું તો. બેન, મને વાત કર, તને હું દખ પડ્યા છે? ભાઈ, 1 વર્ષ પહેલા મારા બાપુ અને મારા હાહરિયા વચ્ચે ખટપટ થઈ હતી. એ દિવસથી લઈને આજ સુધી 2 ઘર વચ્ચે અબોલા થયેલા છે. નથી હું મારા પિયર જઈ શકતી કે નથી હું મારા હાહરિયે રહી શકતી. ભગવાને મારા ખોળે એક દીકરો દીધો છે. એને આજ 1 વર્ષ થઈ ગયું છે. મારા બાપુના ઘરેથી મારા દીકરાને હજી સુધી કોઈ રમાડવા નથી આવ્યું. એટલે મારા હાહુ મને મેણા ટોણા મારે છે. મેણા ટોણા. અરે રે બેન, આ તો બહુ ભારે થઈ કહેવાય. હા, 2 કુટુંબના બોલા વચ્ચે આ ઘંટીમાં જેમ દાણો પીસાય ને એમ તમે પીસાઈ રહ્યા છો. અરે રે ભગવાન, તમારી હાલત તો હુડી વચ્ચે હોપારી જેવી છે. નો માવતરને કાંઈ કહેવાય કે નો હાહરિયામાં કાંઈ બોલાય. હું મુખીની દીકરી છું. મને 2 દિવસ ખાવાનું નહીં આપે ને તો હાલશે, હું સહન કરી લઈશ. પણ આ મારા હાહુના મોઢામાંથી નીકળેલું મેણું મારાથી સહન નથી થતું. મારા પિયરમાંથી હજી સુધી એકેય જબલું નથી આવ્યું. એટલે મારા હાહુ મને રોજ મેણા મારે છે. આવા મેણા રોજે રોજ સાંભળવા કરતા મરી જાવું સારું. અરે ના ના મારી બેન, મરવાની વાતો ન કરો. હે માતાજી હવ હારાવાના કરશે. અને આમ પણ મરે કોઈ વાતનો નિવાડો નથી આવતો. થોડીક હિંમત રાખો, એક દી હવ હારાવાના થઈ જાય. બેન, આમાં હું કેમ હિંમત રાખું? મારે તો પિયરિયાનું પાદરે ભરવારી ગયું છે અને હવે તો હાહરિયાનો ઉમરો પણ ભારે થઈ ગયો છે. હવે હું શું કરું? બેન, તમારું દુઃખ જેવું તેવું નથી. હું તમારા ગામનો છું એટલે તમારો પીરો જ કહેવાવ. મારા ગામની કે મારા પરગણાની બેન દીકરી દુખી હોય ને તો મારી ફરજ બને છે કે હું એનું દુઃખ ભાંગું. ભાઈ, તમે મારું હું દુઃખ ભાંગવાના? તમે રહ્યા માટીના ઘડવૈયા અને હું રહી મોટા ઘરની વહુ. તમે આપી આપીને હું આપવાના મને? બેન, તું મને જેવો તેવો ન સમજતી. ભલે મારી પાસે તમારી જેટલા રૂપિયા નથી, પણ મારો જીવ દઈને તારું જીયાણું કરું. હો, તું તારે ઘરે જા, હું કાલ તારા ઘરે આવી. બેન, હું તારું દખે ભાંગી અને તારા બાપુની લાજે રાખી. સારું ભાઈ, જય માતાજી. જય માતાજી.
એ ભાઈ કોણ છો તું એ? અને આમ પૈસા ગાયસા વગરનો ડેલીમાં કાવયો આવ્યો? બેન, હું તમારી વહુ કોરબેના ગામનો છું અને જાતે પ્રજાપતિ છું. આ તે હું કામ આવ્યો છો ભાઈ? રોટલા માંગવા? અહીંયા કઈ ધર્મશાળા નથી ખોલી હો અમે. અરે બાપ, થોડી ધીરજ તો રાખો. ઈ ભાઈ કોણ છે ને હું કામ આવ્યા છે એ મને જાણી તો લેવા દ્યો. બોલ ભાઈ, તું કોણ છો? હા, વાત તો તે કરી દીધી, પણ હવે અહીંયા હું કામ આવ્યો છે? શું કામ છે તારે? માફ કરજો, નાના મોઢે મોટી વાત કરું છું, તમે ખોટું ન લગાડતા. અરે જવો ભાઈ, તમે જરાય ગભરાતા નહીં. તમારે જે વાત કરવી હોય ને એ મન મૂકીને કરો. જમાઈ, હું તમારા હાહરાના ગામનો રહેવાસી છું, તમારા હાહરાની રૈયત છું. એ નાતે તમારા ધર્મપત્ની કોરબેનનો ભાઈ થાવ અને એક ભાઈના નાતે હું મારી બેનને કાપડું દેવા આવ્યો છું. ભાઈ તે હું કીધું? તું કુંભારનો દીકરો છો ને? આ કાપડામાં દઈ દઈને હું દઈશ હે? બે ઠીબડા દઈશ અને આ પાણી આરે મૂકવા બે માટલા દઈશ, બીજું કઈ? બા, કાપડામાં મારા પિયરની સપટી ધૂળ દેહે ને તોય મને મંજૂર છે. ઈ સપટી ધૂળ મારા માટે હોના બરાબર છે. લ્યો સાંભળો બોયલા મહારાણી, મને બાપાના ઘરની ચપટી ધૂળાય મને મંજૂર છે. તારો બાપ ચપટી ધૂળ આપીને અમારી આબરૂ ધૂળમાં મેળવી દે અને આ ગામની બાયુને ખબર પડશે કે કુંવરને ન્યા કાપડું આવ્યું છે તો જોવા આવશે તો હું બતાવશું. ઠીકરા? એ ભાઈ તું અહીં આવ્યો ભલે, હવે માનભેર પાછો વયો જા તો વધારે સારું. અમારે તારું કાપડું નથી જોતું, તું અમારી આબરૂ ધૂળમાં મેળવી દે. જા હવે. બેન, હું રહ્યો ભલે ગરીબ કુંભાર, પણ કોરબેનના ગામનો છું. એ નાતે આનો ભાઈ છું. ભાઈના નાતે મને મારી બેનને કાપડું આપવા દો. એ ભાઈ, હું ક્યારનો પણ કાપડા મંડાણો છો. હું દેવાનો છું તારી બેનને કાપડામાં? હે, વિસાવદરના માટલા કે તંબકપુરની તાવડિયું મંડાય જ પડ્યો છો ક્યારનો? હવે આમ છે ને, કીધું ને એકવાર માનભેર હાલતો થા એટલે વયો જા, નતર મારા જેવી કોઈ ભૂંડી નથી. આવ્યો થો તો કોરબેનને 51 રૂપિયાનો સાંડલો આપવા, પણ હવે મારે દેખાડવું પડશે કે મારા રાજની બેન દીકરી માય કાંગલી નથી, મારા ગામનો મુખી નમાલો નથી. મારા મુખીને પોરાના પલ્લા છૂટે ને તો માગે માથા વાઢીને આપી દે એવા છે. આ કુંવરની માથા ફરેલ હાહુને આજ મારે દેખાડવું જ પડશે. એના કડવા વેણ ઝીલી મારા મુખીની લાજ આજ મારે રાખવી જ પડશે. એટલે એ આમ ઊભો ઊભો ડોળા ફાડીને હું જોવસ? કીધું ને તને એકવાર હાલતી નો થાય એમ. અને હા, આ તાવડી અને માટલા છે ને તાર મુખીને દેજે. જાલ નીકળ. બેન, બહુ બોલી લીધું તમે અને બહુ સાંભળી લીધું મેં. તમે ક્યારના અમારા ગામની ઠેકડી ઉડાડો છો, મારા મુખી બાપાની આબરૂ માથે જાવ છો. હવે હું બોલું અને તમે સાંભળો. મારી બેનને દેવા તંબાકુરની તાવડી નથી લાવ્યો, પણ અમારા ગામની જમીન દેવા આવ્યો છું. અને કાપડામાં હું મારી બેનને આપું છું 100 વીઘા જમીન. હું કીધું તે? તું તારી બેનને 100 વીઘા જમીન આપસ? હા બેન, મેં મારી બેનને મારા ગામની 100 વીઘા જમીન આપી. એક મિનિટ ભાઈ, તું આ તારા મુખી બાપાને પૂછીને આવ્યો છો કે પછી અમથો જીભનો લવો વાળસ? હે? હા બેન, હું મારા મુખી બાપાને પૂછીને જ આવ્યો છે અને એણે જ મને કીધું છે. બેન, લાવો તમારા દીકરાને એટલે હું સાઈનલો કરી દઉં. જટ જા. બસ બેન, હવે તો હાસુ માનશો ને? આ તમારા દીકરાને લોહીથી સાઈનલો કરીને સહી કરી દીધી છે. હવે આજથી અમારા ગામની 100 વીઘા જમીન તમારી. અરે પ્રજાપતિ ભાઈ, તમે અહીંયા કા ઊભા? હાલો હાલો ખાટલે બેહો. અને કુંવર, તું અહીંયા કા ઊભી છો?
હા તારું ભાઈ કાપડું દેવા આવ્યો છે તો પછી લાપસીના આંધણ મૂકો, જાવ જાવ. નહીં બેન નહીં, અમે બેન દીકરીના ઘરનું પાણી નથી પીતા, એટલે કુંવરબેનના ઘરનું મને કાંઈ ન ખપે. તમારે જો દેવું જ હોય ને તો મને એક વચન આપો કે મારી બેનને ક્યારે મેણું નહીં મારો, ક્યારે એને હેરાન નહીં કરો, કારણ કે અમે લાલાવડી હીણું ખાઈએ છીએ પણ કોઈનું મેણું નથી ખાતા. ખમ્મા મારા વીરા, તને ઘણી ખમ્મા. ભગવાન તને હો વરનો કરે. જય માતાજી. હે કુળદેવી માં, વર આખાનો દાડો ક્યાં પૂરો થઈ જાય છે કાંઈ ખબર નથી પડતી. લે આવી ગયા તમે? હે ત્યાં મોઢું કાં ઉતરેલું છે? તમને કાંઈ થયું છે? ના, હે ભગવાન, આ તો તમે શું કર્યું? મુખી બાપાને પૈસા વિના 100 વીઘા જમીન તમે કુંવરબેનને દઈ દીધી. તો મુખી બાપાને ખબર પડી ને તો એ કઈનું કઈ કરશે હો. હે ગુરુદેવી માં, આ તો ધર્મ કરતા ધાડ પડી. મુખી બાપાને ખબર પડશે ને કોણ જાણે હું એ કરશે. લાજ રાખજે મારી માં. હે માં કુળદેવી, આજ મારાથી બહુ મોટો ગુનો થઈ ગયો છે. મુખી બાપાને પૂછ્યા ઘાસ્યા વગર એની 100 વીઘા જમીન મેં એમની દીકરી કુંવરબાને કાપડામાં આપી દીધી. માં, હું મુખીનો ગુનેગાર થઈ ગયો છું અને એના બદલામાં મુખી મને હું સજા આપશે એની મને બરાબર ખબર છે. માં, આ બધું મેં મુખી બાપાની આબરૂ હાંસવા કર્યું છે. એના બદલામાં મુખી મને કાં તો ગામની બહાર કાઢશે અને કાં તો મને મોતની સજા આપશે. પણ માં, મને આના બદલામાં મોતની સજા મળે ને તોય મને મંજૂર છે, કારણ કે આ બધું મેં અમારા ગામના મુખીની આબરૂ હાંસવા કર્યું છે. માં, મને મોતની સજા મળે ને એનો મને કોઈ હરખ શોખ નથી, પણ મારા મર્યા પછી મારી ઘરવાળી કમલીની તું વલે કરજે માં, એની સંભાળ રાખજે માં, એની સંભાળ રાખજે. અને હું શું કહું ભાઈઓ, ઓણ વરફ પાણી કેવા છે? મોલેજ પાણી હારા થશે ને? હા હો મુખી બાપા, ઓન તો ભગવાનની દયા છે. બરફ પાણી બહુ સારું છે અને મોલાદ પાણી બહુ સારા છે. જીતુભાઈ કેમ બહુ સારું છે, ઢીલા લે છે. સારું સારું. કાંઈ ખીમા, આ તારી બાયુ માણાને લઈને અહીંયા કેમ જ ભૂલો પડી ગયો?
આ કહુંબા પાણી કરવા તો ન થયો ને? જા ભાઈ જા, તું માટલા ઘડી ખા. આ કહુંબા પાણી કરવા ને એ તારું કામ ન જ. કેમ ભાઈઓ? મુખી બાપા, હું અહીંયા કહુંબા પાણી કરવા નથી આવ્યો, પણ મારે તમને એક વાત કરવી છે ને એટલે આવ્યો છું. લે, શું વાત કરવી છે તારે? આ તને કઈ તકલીફ છે? આ તારા માટલા નથી ખપતા કે કઈ બીજું છે? ના મુખી બાપા, વાત એમ નથી, પણ મારે તમને કંઈક બીજી જ વાત કરવી છે. અરે પણ તારે શું વાત કરવી છે? આ મોઢામાંથી ફાટ ને ભાઈ. મુખી બાપા, તમારી પાસે 64 ગામના પાદરમાં અઢળક જમીન જાયદાદ છે. એમાંથી કોઈ ધાડપાડું ભેંસ જેટલી જમીન પડાવી અને બીજા કોઈને આપી દે તો એ તમારો ગુનેગાર કહેવાય ને? હા હા, તો ગુનેગાર જ કહેવાય ને. પણ તું આવું કેમ પૂછશો? બાપુ, તમારા તાબાની જમીનમાંથી કોઈ એક કટકો તમને પૂછ્યા વગર બીજા કોઈને આપી દે તો એ તમારો ગુનેગાર કહેવાય ને? હા, આ મારા તાબાની જમીનનો એક ઇંચ કટકો કોઈ આખો પાછો કરે ને તો એ મારો ગુનેગાર જ કહેવાય. બોલ. તો મુખી બાપા, એ ગુનેગારને તમે શું સજા આપો? તો પછી એની એક જ સજા છે. સજા છે મોત. હું મારી નાખે એને. તો મુખી બાપા, મને આપી દો મોતની સજા. હું તમારો ગુનેગાર છું. અરે મારા પ્રજાપતિ ભાઈ, આ તું શું બોલ છો? અને હેનો ગુનો કર્યો છે તે? મુખી બાપા, મેં તમારી 100 વીઘા જમીન બારોબાર આપી દીધી છે. હું વાત કરશો તું? આ 100 વીઘા જમીન બારોબાર આપી દીધી? પણ કોને આપી દીધી તે? હા મુખી બાપા, મેં તમને પૂછ્યા વગર તમારી જમીન આપી દીધી. હું તમારો ગુનેગાર છું. તમારે મને જે સજા કરવી હોય ને એ સજા કરો. મને તમારી બધી સજા મંજૂર છે. અરે હરામખોર, તે મારા જ ગામનું ખાધું અને મારી સામે છો છો? આ મારી 100 વીઘા જમીન તે કોને આપી દીધી? જલ્દી બોલ, નકર જીવતો નહીં મૂકું. મુખી બાપા, તમે તો અમારા માવતર કહેવાય. અમે તમારી પરજા છે. મહિના કે અમારાથી ભૂલ થઈ ગઈ, પણ બની શકે તો અમને માફ કરી દો. બેટા, તું ટાઢો પડ. પણ ભાઈ, તું ઈ કે આ 100 વીઘા જમીન તે આપી કોને? મારો ગુનો માફ કરજો માં. એ જમીન હું તમારી દીકરી કુંવરબેનને કાપડામાં આપી આવ્યો. હું કીધું ભાઈ તે? ઈ 100 વીઘા જમીન તું મારી દીકરી કુંવરને કાપડામાં આપીને આવ્યો છો? હા બાપુ, હા કુંવરબેનને અહીંયા દીકરો નાનો છો ને એને આજ 1 વર્ષ થઈ ગયું. હા, તમારા ઘરેથી કાપડું લઈને ભાણેજને કોઈ બોલાવવા નથી ગયું ને એટલે કુંવરબેનના હાહુ એને રોજ મેણા મારતા હતા. અને બાપુ, એક દી હું ગામના સીમાડેથી નીકળ્યો તો કુવાની પાળે બેઠા બેઠા કુંવરબેન રાતા પાણીએ રોતા હતા. વાહ, એનું દુઃખ મારાથી ન જોવાનું એટલે તમને પૂછ્યા વગર 100 વીઘા જમીન એના કાપડામાં દઈને વી આવ્યો. બાપુ, હું તમારો ગુનેગાર છું. તમારે મને જે સજા કરવી હોય ને એ કરો, મને મંજૂર છે. ખીમા, ખીમા, આજે તે જે કર્યું ને બહુ સારું કર્યું. તે તો અમારા ઘરની લાજ રાખી. અરે આ 2 ઘરની ખટપટમાં હું કુંવરના ભાણેજ પાસે જઈ નહોતી શકતી, પણ આજે તે કુંવરના ભાણેજને કાપડું આપીને અમારા ઘરની આબરૂ હાસવી લીધી. અમારા ઘરની આબરૂ હાસવી લીધી તે.
ખીમા, મારે તને આની સજા ન આપવાની હોય, મારે તો તારા વધામણા કરવાના હોય. ખીમા, આજ તો તે મારી આબરૂ હાંસવી લીધી છે. આજે હું બહુ રાજી છું ભાઈ. આ બધા ભાઈઓની સાક્ષીમાં હું કહું છું કે 5 વીઘા જમીન હું તને ભેટમાં આપું છું. ના બાપુ ના, અમારી ઉપર તો તમારા આશીર્વાદ જ ઘણા છે. અને આ જમીન એ અમને ન ખપે. એ અમારે તો અમારા માટલા ભલા ને અમે ભલા. બાપુ, તમારી હંધી જમીન તમને મુબારક. બસ આવીને આવી કૃપા દ્રષ્ટિ રાખો ને એટલે અમારે બહુ છે. નહીં બેટા, આજ તો હું તમને જમીન આપે જ. તમે મારા ઘરની આબરૂ રાખી છે અને આજે હું ખૂબ રાજી થઈ ગયો છું. અને રાજી થઈને હું આ જમીન આપું છું. અને તમને વિશ્વાસ ન આવતો હોય ને તો લાવો તાંબાના પતરા ઉપર લખી દો. બાપુ, તમારો ખૂબ ખૂબ આભાર. અમે ગરીબ માણસ બીજું તો કાંઈ ન દઈ હકી, પણ હા, અમે આશીર્વાદ જરૂર દેવું. એને કુળદેવી માં તમને સદાય સુખી રાખે. બાપુ, તમે આજ મારા કરેલા ઋણનો બરાબર બદલો ચૂકવી દીધો. તો બાપુ, હું રજા લો. જય માતાજી. જય માતાજી. શું કરો છો? પેલા રાજુભાઈ ત્યાં શ્રીમંત છે તો આવવાના છો કે નથી આવવાના? પણ શ્રીમંત છે તો બધું બૈરાઓનું કામ છે, મારું શું કામ છે ત્યાં? પણ એ લોકોએ વાસ્તુ પૂજાઈ રાખી છે અને કીધું છે કે એ બાને બધા આવે અને ભેગા મળીને જમીએ. હા તો કઈ વાંધો નહીં, જી આવશું. પણ એટલી બધી ઉતાવળી શું કામ થાય છે? જીએ છે હમણાં. તમને રાતનું કીધેલું મેં અને હું રેડી થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. કોલેજ જાય છે બેટા? હા મમ્મી, ટાઈમ થઈ ગયો છે તો હવે નીકળું છું. રિંકલ, કોલેજ જાય છે તો પછી પાછી બેઠી છે કેમ? જાને. અરે મારે પપ્પાનું થોડું કામ છે. પપ્પા, મારા મેડમ છે ને એ તમને મળવા માંગે છે. એમને કઈક કામ છે તો તમે મળી લો ને. પણ તારા મેડમ મને મળવા માંગે છે? એને વળી મારું શું કામ હોય? અને હું તો એમને ઓળખતો પણ નથી. એ તો મને નથી ખબર કે એમને તમારું શું કામ છે, પણ એણે મને એવું કીધું છે કે તારા પપ્પાને એકવાર બોલાવજે એમ, કે મારે એને મળવું છે ને કામ છે થોડું. પણ રિંકલ, તારે પૂછાય ને કે મારા પપ્પાનું વળી તમારે શું કામ છે? હા મમ્મી, મેં એમને પૂછ્યું તો એણે એવું કીધું કે મારે એમનું કામ છે અને હું એમને ઓળખું છું. શું? આ તારા મેડમ મને ઓળખે છે એવું કહ્યું? હા પપ્પા, એમણે એવું કીધું. પણ એ બધું છોડો ને, તમે એકવાર મળી લેજો ને. ઠીક છે બેટા, તું અત્યારે કોલેજ જા, હું થોડો સમય કાઢી અને તારા મેડમ ને મળી લઈશ. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પતિદેવ, જાઓ મળી લો તમારા મેડમ ને. તમારા મેડમ તમને ખાસ મળવા માંગે છે. તમને કેવી રીતે ઓળખે છે મને તો એ જ ન ખબર પડી. કામિની, તું આ કેવી વાત કરે છે? હું હમણાં ચોખ્ખા શબ્દમાં કહું છું કે રિંકલના મેડમને ઓળખતો નથી અને એને મળવાનું કીધું છે એટલે મળવા માટે જાઉં છું. બાકી તું જે વિચારે છે ને એવું કાંઈ નથી. હા હા, મળી લો મળી લો. મળવાનું જ છે, ખાલી મેળ નથી પાડવાનો. હો, ધ્યાન રાખજો પાછા. હવે તું છે ને વાંકા બોલવાનું બંધ કર અને એક કામ કર, આ પેલા શ્રીમતમાં જવાનું તું કહેતી હતી ને, તો હવે તું જ જી આવ, મારાથી નહીં અવાશે. બરાબર છે. તમે તો પેલા મેડમ ને મળવા જવાના છો ને એટલે તમારાથી થોડી અવાય. હું એકલી જઈ આવીશ. જાઓ તમારા મેડમ ને મળવા. હા, મેં હમણાં જ કીધું તમને, મેળ નથી પાડવા જવાનું, મળવા જવાનું છે. જાઓ હવે.
લાવો અંદર મૂકી દઈશું ફાઇલ. તો હવે હું જાઉં? હા હા જાઓ તમારા મેડમ ને મળવા. ભગવાન. અંદર આવો મેડમ. અરે ફાલ્ગુની તું? આવ સુધીર. તું છે? હા કેમ છે? બસ મજા. અને તું અહીંયા? હા હું અહીંયા અને હું જ રિંકલની ટીચર છું. બેસ. પણ ફાલ્ગુની મને એક વાતનો જવાબ આપ. તું અહીંયા સુરતમાં ક્યારે આવી? જો સુધીર, હું 2 વર્ષથી સુરતમાં જ છું અને સ્કૂલમાં ટીચર છું, એટલે અહીંયા જ રહું છું. એ તો બધું સમજાઈ ગયું, પણ તારા તો મેરેજ થઈ ગયા હતા, તો તારા પતિ અને બાળકો એ લોકો ક્યાં છે? મારું કોઈ જ નથી. હું અહીંયા એકલી રહું છું. શું? હા સુધીર, તારું કોઈ જ નથી? એટલે? તમારાથી અલગ થયા પછી 1 જ મહિનામાં મારા લગ્ન થઈ ગયા હતા, પણ નસીબે મને પાછો દગો દીધો. મારા લગ્નના 1 જ મહિનામાં મારા હસબન્ડનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું અને હું પાછી એકલી થઈ ગઈ. ઓ ભગવાન. ફાલ્ગુની, ખરેખર આ તારી સાથે બહુ જ ખોટું થયું કહેવાય. પણ એ તો ઠીક છે, પણ આ તારા સાસુ સસરા એ લોકો? મારા સાસુ સસરાએ મને અભાગણી અપસુકન્યાર કહીને ઘરમાંથી કાઢી મૂકી અને પછી હું મારા પિયર પણ નહોતી ગઈ અને એકલા રહેવાનું જ નક્કી કર્યું. પછી હું અહીંયા આવી ગઈ અને અહીંયા જોબ સ્ટાર્ટ કરી દીધી. આ ખરું કહેવાય. ખરેખર આ ભગવાને તારા સાથે બહુ જ ખોટું કર્યું છે. પણ ફાલ્ગુની, હું તો તને એમ કહું છું, આ તારા પતિનું મૃત્યુ થઈ ગયું અને તું કહે છે કે ફક્ત 1 જ મહિનામાં, તો પછી તારે બીજા લગ્ન કરી લેવા જોઈએ ને? લગ્ન તો હું સુધી તમારી સાથે જ કરવા માંગતી હતી, પણ તમે સમજી ન શક્યા અને તમારા પણ લગ્ન થઈ ગયા હતા. ક્યાં ખવાય છે? શું વિચાર કરે છે? એ જ સુધીર કે આમ એક પછી એક આવી બધી ઘટનાઓ બનીને એટલે પછી મને મારા પ્રત્યે જ નફરત થવા લાગી અને મને મારા પોતાના પરથી જ ભરોસો ઉઠી ગયો હતો. એટલે મેં નક્કી કરી લીધું કે મારે હવે લગ્ન નથી કરવા. ફાલ્ગુની, ફાલ્ગુની તો શું કામ રડે છે? મારી વાત સાંભળ. હવે રડવાનું બંધ કરી દે અને આમ સાંભળ, હવે તું સુરતમાં જ રહેવા આવી ગઈ છે ને, તો હું અવારનવાર તને મળતો રહીશ. તને કોઈ તકલીફ નહીં પડવા દઉં. તું શાંત થઈ જા. કઈ નહીં, આ બધું છોડો, હું તમારા માટે ચા બનાવી લાવું. ના ના, અત્યારે ચા નથી પીવી, ફરી પછી ક્યારેક વાત. સુધીર, આપણે ઘણા વર્ષો પછી મળ્યા છીએ, તો મારી સાથે 1 કપ ચા નહીં પીશો? બેસો, હું લઈ આવું છું ચા. ઠીક છે. અરે તમે ટેન્શન નહીં લો ને. હા, ઓફિસે આવું ને એટલે તમારું કામ જ પહેલા પતાવી દઉં છું. ના ના, જોઈ લઉં છું ને, ટેન્શન નહીં લો. હા હા હા, મૂકો. આ ફોનનું કામ ને ઓફિસનું કામ પતશે કે તમારું ઘરમાં નજર નાખવાની છે ટાઈમ તમારી પાસે? કેમ આવી રીતના કેમ વાત કરે છે? શું થયું? શું થયું શું? આ મમ્મી સવારના રિસાઈને બેઠા છે અને તમને ખબર છે આજે સવારની ચા પણ એણે નથી પીધી. મી રિસાઈને બેઠા છે? પણ શું કામ? શું થયું છે મમ્મીને? ખબર નહીં શું થયું હોય. મમ્મી ને પપ્પા બંને અલગ અલગ રૂમમાં બેઠા છે, કોઈની સાથે વાત પણ નથી કરતા. એક કામ કર, તું બેસીને વાત કરતો. બેસ. દેવાંગ, મને લાગે છે કે મમ્મી પપ્પા વચ્ચે કંઈક માથાકૂટ થઈ છે. શું? આ મમ્મી પપ્પા પણ ખરા છે. હવે હવે આવી ઉંમરે આવું બધું કઈ કરાતું હશે? આ ઝઘડા કરે સારું લાગે? હું પણ એ જ કહું છું. પણ તમને ખબર છે
મને થોડીક વાત જાણવા મળી છે. કઈ વાત? આ રિંકલબેનના કોઈ ક્લાસ ટીચર છે અને એને લઈને મમ્મી પપ્પા વચ્ચે કંઈક અણબનાવ થયો છે. એક મિનિટ. હા, રિંકલના ક્લાસ ટીચરના કારણે થઈને હા ઝઘડો થયો છે. મને કઈ સમજાતું નથી તારી વાતમાં. અરે બુદ્ધુ, એકદમ પાગલ માણસને પણ સમજાય ને એટલી સિમ્પલ વાત છે. જો આ રિંકલબેનના ટીચર પપ્પાને સારી રીતે ઓળખે છે, બરાબર? અને પાછું ઉપરથી એ મેડમે પપ્પાને એને મળવા બોલાવ્યા સ્પેશિયલી, કે તારા પપ્પાને કહેજે કે મને મળવા આવે. અને ત્યારે બરાબર મમ્મી એની બાજુમાં બેઠા હતા, તો મમ્મી આ વાત સાંભળી અને બસ આ જ વાત મમ્મીને ખટકી રહી છે. એટલે મને લાગે છે કે આ રિંકલબેનના ટીચર સાથે પપ્પાને અરે શું બકવાસ કરે છે તું? હા, તને કઈ પાન પડે છે? તું પપ્પા વિશે ગમે તે વિચારે છે? જો આવું બધું બોલી બોલીને તું છે ને મમ્મીના મનમાં વેમ નહીં નાખ. હા, મમ્મીના મનમાં તું જ ભેદભાવ કરાવે છે. અરે તમે શું બોલી જાઓ છો ને મને ખીજાવા માંડ્યા. વાત તો સાંભળો. અને રહી વાત મનભેદની કે મતભેદની, તો એ તો કોઈ પણ ઉંમરે થઈ શકે દેવાંગ. અને આવી સિચ્યુએશનમાં તો એકબીજાને સમજવાની જરૂર હોય છે. અને આ મને ખીજાવાનું છોડો, હું તો એવું કહું છું કે તમે જાઓ અને તમે પપ્પાને સમજાવો અને મમ્મીને પણ સમજાવો કે આવું કંઈ ના હોય. આમ જોતા તો તારી વાત પણ સાચી છે. હું એક કામ કરું છું, શાંતિથી પપ્પા અને મમ્મીની સાથે હું વાત કરી લઈશ. અત્યારે મને લેટ થયું છે. ટિફિન તૈયાર છે? હા, બસ એ જ તૈયાર કરું છું. કઈ નહીં, તમે આવો, હું ટિફિન તૈયાર કરી દઉં. હા, ચાલ. કામિની, શું છે આ બધું? આ દેવાંગ હમણાં મારી પાસે આવ્યો હતો અને મને વળતો હતો કે પપ્પા, તમે આ ઉંમરે મારા મમ્મી સાથે શું કામ ઝઘડા કરો છો? કામિની, હું તને પૂછું, આ બધું સારું લાગે છે? આ ઘરમાં જવાન દીકરો અને વહુ છે, થોડુંક તો સમજવાની કોશિશ કર. હવે રહેવા દો ને, મારું મોઢું ન ઉઘરાવો. અને જો હું મારું મોઢું ખોલીશ ને તો ખબર પડી જશે. આ ઉંમરે તમે શું કાળા કામ કરો છો ને એ મને ખબર જ છે. કામિની, આ તું શું કહેવા માંગે છે? હાથ નહીં લગાવો મને. કેમ? શું કહેવા માંગુ છું એટલે બધું જાણું છું હું. તમે શું કરો છો શું નથી કરતા ને બધી જ મને ખબર છે. કામિની, તને એવું નથી લાગતું તું હદ વટાવી રહી છે? હા, હદ તો મેં નહીં, તમે વટાવી છે, એ પણ આ ઉંમરે. આ ઉંમરે આ ધંધા કરતા તમને શરમ નથી આવતી? કેમ ધંધા એટલે? કેવા ધંધા કરું છું? કેવા ધંધા નથી કરતા તમે? આ ઉંમરે રંગ લેવાના તો શરમ નથી આવતી તમને? અરે શરમ કરો, શરમ. કામિની, તું મારા પર ખોટો ઇલ્ઝામ લગાવે છે. શરમ નથી આવતી તને? હા, શરમ તો મને નહીં તમને આવી જોઈએ. અને હવે હા, તમે મારી પર હાથ ઉપાડીને એ સાબિત કરી દીધું છે કે પેલી ચુડેલ સાથે તમે ખરેખર કોઈ નાજાયજ સંબંધ રાખ્યા છે. એટલા માટે જ મારી પર હાથ ઉપાડો તમે. કામિની, બંધ થઈ જા, એમ તને કહું છું. રહેવા દો હવે. આટલા ટાઈમ પછી, લગ્નને આટલા વર્ષો વીતી ગયા, ક્યારે તમે મારી પર હાથ નથી ઉપાડ્યો. પણ હવે હું સમજી ગઈ બધું. જરૂર તમારે એની સાથે કોઈ ના કોઈ સંબંધ છે, એટલે તમે હાથ ઉપાડ્યો છે મારી ઉપર. કામિની, હું તને એમ કહું છું, જોયા જાણ્યા વગરનો તો શું કામ કોઈ ખોટો આરોપ લગાડે છે મારા ઉપર? જોયા જાણ્યા વગર? હા, હવે તો તમે આમાં પણ ખોટું બોલશો ને? ખોટું? યાદ છે તમને? સવારની જ વાત છે કે તમને શ્રીમંતમાં આવવાનું કીધું હતું ને, ના, પણ તમે મારી જોડે ના આવ્યા. તમે પેલી ચુડેલને મળવા ગયા અને તમારી પાછળ હું પણ આવી હતી. અને મેં મારી આ નરી આંખે જોયું છે કે તમે બંને ભેગા થયા, મતલબ મળ્યા અને વાતો કરી, અને જે વાત કરીને પણ મેં સાંભળી છે. ફાલ્ગુ તો શું કામ રડે છે? મારી વાત સાંભળ. હવે રડવાનું બંધ કરી દે અને આમ સાંભળ. હવે તું સુરતમાં જ રહેવા આવી છે ને, તો હું અવારનવાર તને મળતો રહીશ. તને કોઈ તકલીફ નહીં પડવા દઉં. તું શાંત થઈ જા.
એટલે હવે પણ તમે મને એવું કહેશો ને કે હા હું જુઠ્ઠી છું, હા હું ખોટા આરોપ લગાવું છું? હા હા, હું હજુ કહું છું, તું ખોટી છો ને ખોટા આરોપ લગાવે છે. જાઓ જાઓ હવે, રહેવા દો. કામિની, હું તને ચોખ્ખા શબ્દમાં કહું છું કે ફાલ્ગુની મારી કોલેજની ફ્રેન્ડ હતી, ફક્ત અમારી દોસ્તી હતી. તું સમજે છે એવું કાંઈ જ નથી. રહેવા દો ને હવે, આ બધી સફાઈ આપવાની કોઈ જરૂર નથી. કામિની, તને મારા પર વિશ્વાસ નથી? જરાય નહીં, જરાય નથી. પૂછો કેમ? કારણ કે મેં જોયું છે તમે એની સાથે ચીપકીને વાતો કરતા હતા, અને હવે તમે તો એમ પણ કહેશો કે મારી આંખો પણ ખોટી છે. રહેવા દો હવે, બસ. મને તમારી એક પણ વાત સાંભળવી નથી મારે તમારી પર વિશ્વાસ કરવો. જતા રહો અહીંયાથી, જતા રહો, મારે નથી સાંભળવું. જય શ્રી કૃષ્ણ મેડમ. અરે રિંકલ, આવ બેસ. શું વાત છે, આજે કોલેજ જવાની જગ્યાએ સીધી મારા ઘરે મારો સંગાત કરવા આવી છે કે શું? ના મેડમ, હું તમને એક વાત પૂછવા આવી છું. તમે એ દિવસે મારા પપ્પાને મળેલા તો એવી શું વાત થઈ હતી કે જેના લીધે મારા મમ્મી પપ્પા વચ્ચે ઝઘડો થઈ ગયો? શું? તું આ શું વાત કરે છે? મારા કારણે તારા મમ્મી પપ્પા વચ્ચે ઝઘડો થઈ ગયો? હા મેડમ, મારા મમ્મી પપ્પા વચ્ચે ઝઘડો થયો છે, એ પણ તમારા લીધે. 2 દિવસથી એકબીજા સાથે બોલતા પણ નથી. રિંકલ, તારા પપ્પા સાથે મારી એવી કોઈ જ વાત નથી થઈ. હા, મેં ફક્ત એમને એટલું જ કહ્યું હતું કે જ્યારે રિંકલના લગ્ન કરવામાં આવે ને ત્યારે કન્યાદાન કરવાનો મોકો મને આપે, કારણ કે હું રિંકલને મારી દીકરી સમાન માનું છું. તો બસ મારે તારું કન્યાદાન કરવું છે એટલી જ ઈચ્છા વ્યક્ત કરી હતી. પણ તમે મારું કન્યાદાન શું કામ કરવા માંગો છો? તમારે દીકરો કે દીકરી નથી કે શું? હવે હું તને કઈ રીતે સમજાવું? જો રિંકલ, આ તો કોલેજમાં હું એક ટીચર છું ને, એટલે મારે આમ વ્યવસ્થિત ફરવું પડે, પણ હું એક વિધવા સ્ત્રી છું અને મારે કોઈ સંતાન નથી, એટલે મેં તારા પપ્પા સાથે એવી કોઈ જ વાત નથી કરી કે જેના કારણે તારા મમ્મી પપ્પા વચ્ચે ઝઘડો થાય. બસ ખાલી આ સંતાન નથી એટલે તારા લગ્નમાં કન્યાદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. એવી જ વાત છે તો એક કામ કરજો, તમે છે ને સાંજે મારા ઘરે આવજો અને જે વાત મને કરીને એ મારા મમ્મીને કરજો, એટલે એના મનની શંકા છે ને દૂર થઈ જાય. સારું, હું આજે સાંજે જ તારા ઘરે આવીશ અને તારી મમ્મીને બધું સમજાવીશ. ઠીક છે? ચાલ તો હવે કોલેજ જઈએ. હા ચલો, આજે આપણે સંગાથે જઈએ. ચલો. ભાભી, અરે આવી ગયા રિંકલબેન? હા, ચાલો હવે હાથ મોઢું ધોઈ લો, એટલે હું તમને જમવાનું આપી દઉં. તૈયાર જ છે જમવાનું. ઘરમાં બધાએ જમી લીધું? હા, મોસ્ટ ઓફ તો બધાએ જમી જ લીધું છે, બસ ખાલી મમ્મી એ નથી ખાધું. મમ્મી ક્યાં છે? એ દેખાતા જ નથી. મમ્મી એના રૂમમાં છે અને હજુ પણ ગુસ્સો કરીને બેઠા છે. મેં અને પપ્પાએ તો બહુ જ સમજાવ્યા, પણ મમ્મી જમવા તૈયાર જ નથી અને બહાર પણ નથી આવતા રૂમની. તમે જાઓ અને સમજાવો તો કઈ થાય. કઈ નહીં, હું હમણાં જઈને મમ્મીને સમજાવું છું અને બહાર લઈને આવું છું. હા, જાઓ તમે એને લઈને આવો. હા. શું કામ છે? ક્યાં લઈ જાય છે મને? અરે મમ્મી, તમે બેસો ને. શું કરે છે? બેસો. બોલ, શું હતું? પેલા મને એમ કહો કે તમે કેમ નથી જમ્યા? નથી જમવું મારે. તારે જમવું હોય ને તો જમી લે, જા. મમ્મી, આવું શું કરો છો? ચલો ને મમ્મી, બંને સાથે જમી લઈએ. નથી જમવું મારે. એકવાર ના પાડી ને તને. મમ્મી, આટલો બધો ગુસ્સો નહીં કરો. ગુસ્સો છે ને સેહત માટે સારો નહીં. અને તમને એક વાત કહું, હું છે ને મેડમના ઘરે ગઈ હતી અને એમની સાથે મારે વાત થઈ. એમણે એવું કીધું કે મેં તારા પપ્પાને એટલું જ કીધું છે કે રિંકલના લગ્ન થાય ને ત્યારે એનું કન્યાદાન હું કરીશ. બસ
આ જ વાત થઈ હતી એમની વચ્ચે, બીજી કઈ જ વાત નથી થઈ. થોડુંક તો સમજો. પણ કેમ? તારા કન્યાદાન એ કેમ કરે? તારા પપ્પાની હું વાઈફ છું ને, હું જીવું છું, તો પછી તારું કન્યાદાન એ કેવી રીતે કરી શકે? અને આવું બોલે જ કેમ એ? મમ્મી, તમે આવું કેમ બોલો છો અને આવો વિચાર જ કેમ કરો છો? મગજને બિલકુલ શાંત રાખો અને રિંકલબેન શું કહેવા માંગે છે એની વાત સમજો તો ખરા તમે. હા મમ્મી, પ્રથમ તો પેલા તમે છે ને સાવ રિલેક્સ થઈ જાઓ અને મગજને થોડોક શાંત રાખો. હું શું કહેવા માંગુ છું એ તો સમજો. મમ્મી, મેડમ છે ને મને એની દીકરી જેમ માને છે. તમે ખોટું રજનું ગજ કરો છો. તેમ છતાંય મેં મેડમને છે ને સાંજે ઘરે બોલાવ્યા જ છે. તમે જાતે જ એમને પૂછી લેજો ને. શું કામ બોલાવે છે અહીંયા એમને? અને મારા ઘરમાં પગ ન મૂકવો જોઈએ. કહી દેજે તારા મેડમને. મમ્મી, તમે જે એક વાતનો વિચાર કરો ને, તમારા અને પપ્પાના લગ્ન થયા એને આજે 25 વર્ષ થઈ ગયા છે. 25 વર્ષમાં કયો એવો દિવસ છે કે જ્યાં તમને ફરવા નથી લઈ ગયા, શાંતિથી 2 મિનિટ બેસીને પ્રેમની વાતો નથી કરી, તમને મનગમતી વસ્તુઓ નથી અપાવી? એ કોના માટે કરે છે? તમારા માટે જ તો કરે છે ને બધું. તો પપ્પા આવું કઈ રીતે કરી શકે? તમે જે વિચારો છો ને એ એકદમ ખોટું છે. મમ્મી, ખબર છે તમને કે ક્યારેક આંખેથી જોયેલું અને કાનેથી સાંભળેલું પણ ખોટું હોઈ શકે છે, અને તમે તો વગર કામની વાત ઉપર ખોટો ભરોસો કરીને બેઠા છો કે આવું જ છે. અને મમ્મી, મારે નાના મોઢે મોટી વાત તો ના કરાય, પણ એટલું ચોક્કસ કહીશ કે તમે આટલા વર્ષથી સાથે રહો છો અને હસબન્ડ અને વાઈફમાં એટલો વિશ્વાસ તો હોવો જ જોઈએ કે કોઈ એનો આટલી નાની વાત એનો સંબંધ તોડીને ના જાય. તમને તમારા હસબન્ડ ઉપર ભરોસો નથી? આટલા વર્ષથી તમે એના સાથે રહો છો, તમને લાગે છે કે તમારી સાથે કોઈ ખોટું કામ કરી શકે, એ પણ તમારી પીઠ પાછળ? ચલો એ બધું છોડો અને તમે મારી સાથે જમવા ચાલો. સારું, આવું છું, તું જા. નહીં આવો ને તો હું પણ નહીં જમું. હા, આવું છું, જા. પાકું આવો છો ને? હા. કામિની, કેમ છો? તું જમી કે નહીં? હા હો, ખાઈ લીધું. હું અંદર આવી શકું? અરે આવો, બેસો. સોરી, તમને જાણ કર્યા વગર આવી ગઈ. પણ મેં સાંભળ્યું છે કે મારા કારણે તમારા લોકો વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે. હા મેડમ, તમારી વાત એકદમ સાચી છે. તમારા જ કારણે મારા ઘરમાં ઝઘડા ચાલી રહ્યા છે. પણ મેડમ, હું તમને એક સવાલ પૂછું? આ સુધીર અને તમારી બંને વચ્ચે શું સંબંધ છે? તમે ક્યારથી ઓળખો છો સુધીરને? જો કામિની બેન, તમે જેવું સમજો ને એવું અમારા વચ્ચે કાંઈ જ નથી. અમે ઘણા વર્ષો પહેલા સાથે હતા, સાથે કોલેજમાં ભણતા હતા. અને હા, એ વાત સાચી છે કે અમે બંને એકબીજાને પસંદ કરતા હતા અને લગ્ન પણ કરવા માંગતા હતા. પણ મારા પપ્પા મારા લગ્ન છે ને કોઈ કરોડપતિ સાથે કરાવવા માંગતા હતા અને એના કારણે અમારા લગ્ન પોસિબલ નહીં થયા. પણ અમારા વચ્ચે ત્યારે એવા કોઈ ગેરસંબંધો નહીં હતા અને આજે પણ નથી. એટલે તમે જે વિચારો છો ને એ તમારા મનમાંથી કાઢી નાખો. હા કામિની, આ વાત મેં તને વારંવાર સમજાવી. આ ફાલ્ગુની ને હું કોલેજના એક સારા મિત્રો હતા, ફક્ત બીજું કાંઈ જ નહીં. તો તમે મારી દીકરી રિંકલનું કન્યાદાન કરવાનું શા માટે બોલો છો? શું કારણ છે આ વાતનું? હવે એ પણ તો જરા કહી દો એટલે ખબર પડે. જો કામિની બેન, તમને ખબર હોય કે નહીં હોય, પણ હું એક વિધવા સ્ત્રી છું. મારે કોઈ ઓલાદ નથી અને મારા પતિ પણ નથી. તો મને રિંકલ પ્રત્યે થોડીક લાગણી વધારે છે અને હું એને મારી દીકરીની જેમ જ માનું છું. અને એટલા માટે જ મેં સુધીર સામે આ પ્રસ્તાવ મૂક્યો હતો કે હું રિંકલના લગ્ન કરાવું. હા, પણ જો આનાથી તમને કોઈ તકલીફ હોય
તમારા વચ્ચે કઈ પ્રોબ્લેમ થતો હોય તો હું એ પણ કરવા નથી માંગતી. અને હા, એવું હોય ને તો હું રિંકલના લગ્નમાં નહીં આવીશ. જો કામિની બેન, મારા કારણે તમારા પરિવારમાં જો વિખવાદ ઊભો થાય ને એવું હું જરાય નથી ઈચ્છતી. આ તો મને સુરતમાં નોકરી મળી ગઈ એટલે હું સુરત રહેવા આવી ગઈ. પણ હા, આજે મેં એક નિર્ણય લઈ લીધો છે કે હું આ નોકરી અને આ શહેર બંને છોડીને જતી રહીશ. ચાલો તો જય શ્રી કૃષ્ણ, હું રજા લઉં. હા કામિની બેન, તમે સુધીરભાઈ પર કોઈ ખોટી શંકા નહીં કરતા. અમારા વચ્ચે એવા કોઈ ગેરસંબંધ નથી. અને બીજી એક ખાસ વાત કે મારા કારણે તમારા લગ્ન જીવનમાં કડવાશ ઊભી નહીં કરતા. અને એટલે જ હું હવે રજા લઉં. હું જાઉં છું, આ તમારા ઘરમાંથી પણ અને આ શહેરમાંથી પણ. ઉભા રહો મેડમ. મેડમ, તમારે જે બોલવું હતું એ બધું તમે કહી દીધું મને. માનું છું કે મારી ભૂલ થઈ છે આ વાતને સમજવામાં કે તમે બંને બેસ્ટ ફ્રેન્ડ હતા. પણ જો તમે ખરેખરમાં જો રિંકલને તમારી દીકરી માનતા હોય ને એનું કન્યાદાન કરવા માંગતા હોય ને તો હું દિલથી ચાહીશ કે તમે આ લગ્નમાં અમારી સાથે રહો. અને આ શહેર છોડીને જવાની કોઈ જરૂર નથી. મને તમારા બંનેના સંબંધથી કોઈ તકલીફ નથી. શું કીધું? એટલે હવે કન્યાદાન પણ તમારે જ કરવાનું છે. થેન્ક યુ કામિની બેન. મને નહોતું લાગતું કે તમે અમને સમજતે. અને હા, ચાલો હવે તો મને મારી બીજી બેસ્ટ ફ્રેન્ડ મળી ગઈ. હા, એ કહી શકો છો તમે.